ગુજરાતીમાં એક કહેવત છે કે લોભી હોય ત્યાં દુતારા ભૂખે ન મરે અને આ જ લેભાગુ તત્વો અત્યારે ગુજરાતની અંદર સક્રિય બનતા હોય તે પ્રકારની ઘટના સામે આવી રહી છે। બીઝેડ કૌભાંડ સામે આવ્યું, તેના જેવું જ એક કૌભાંડ રાજકોટની અંદર સામે આવ્યું છે। પોન્ઝી સ્કીમની અંદર અનેક કરોડો રૂપિયા લોકોનો ફસાયા છે, જ્યારે રાજકોટની અંદર 12 જેટલી પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેની અંદર સંદેશ ન્યૂઝે પણ જે પણ ભોગ બનેલા છે તેમની સાથે વાતચીત કરી હતી અને આ સાથે જ 2 કરોડથી પણ વધુ રૂપિયા લોકોના અટવાયેલા છે। હાલ આ તમામ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। બ્લોક આરા કંપનીએ 300 કરોડનું પોન્ઝી કૌભાંડ કરી નાખ્યું છે। બીઝેડ જેવું કૌભાંડ જે છે તે રાજકોટમાં પણ જોવા મળ્યું છે। રાજ્યભરની અંદર 8000 કરતાં પણ વધુ રોકાણકારો જે છે તે આ કૌભાંડની અંદર પોન્જી સ્કીમની અંદર ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે। ઘણા વેપારીઓ છે જેમને રોકાણ કર્યું હતું તેઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આખી સ્કીમ શું હતી, ક્યારે આ સ્કીમ શરૂ કરવામાં આવી હતી અને કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું? આજથી 2 વર્ષ પહેલા આ લોકો લોકવરા નામની એક કંપની લઈને આવ્યા અને એની અંદર માણસોએ પૈસા રોક્યા। એટલે 1 લાખ રૂપિયા રોકો ને એટલે 3 લાખ રૂપિયા 1 વર્ષની અંદર કે 400 દિવસની અંદર આપે, આ રીતની આ લોકોની સ્કીમ હતી। અને લગભગ અમારા સમાજના હતા ને, એટલે અમારા સમાજના હિસાબે અમને એમ થયું કે ના, આપણા સમાજનો છે એટલે ખોટું તો નહીં કરે, એટલે આપણે બધાએ પૈસા અમે રાખેલા હતા। રાજકોટ સહિત રાજ્યની અંદર કેટલા રોકાણકારો આની અંદર છે અને ટોટલ આંકડો ક્યાં સુધી પહોંચે તેવી શક્યતા છે? રાજકોટની અંદર લગભગ અમે લોકો 12 જણાએ અરજી કરી છે રાજકોટની અંદર, અને ટોટલ 30 થી 35 જણા રાજકોટમાં નીકળે અને આંકડો બધાનો લગભગ 2.5-3 કરોડ જેવા આસપાસ નીકળે। ટીબેક કરીને કોઈન આપતા હતા અને એ લોકોએ એવું કીધું કે ભાઈ ટીબેક કોઈનની અંદર તમને 4,25,000 રૂપિયા તમે રોકશો એટલે તમને વળતર રૂપે 400 દિવસની અંદર 12,75,000 રૂપિયા વળતર રૂપે પાછો આપવામાં આવશે। કંપની છે તેમની સામે ફરિયાદ જે છે તે નોંધાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।